નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠક મળી। ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા। હળપતિ સમાજના લોકોને આવાસ યોજનામાં મળવાપાત્ર લાભો અંગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી। સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર જેમણે આ બેઠક અંગે નિવેદન આપતા જણાવ્યું કે શહેર અને ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। હળપતિ સમાજના આગેવાનો તરફથી જે રજૂઆતો કરાઈ છે તે પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર ચર્ચા થઈ। કયા કયા પ્રકારના પ્રશ્નો હાલ પડતર છે તે બાબતે આજની આ મહત્વની બેઠક મળી હતી। સુરત જિલ્લા કલેક્ટર, પાલિકા તંત્ર અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તે અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી। આજે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક અહીંયા મીટિંગ કલેક્ટર ઓફિસ ખાતે મળેલી હતી, જેમાં મુખ્યત્વે જે હળપતિ સમાજના આપણા જે ભાઈઓ છે તેમને અલગ અલગ યોજનામાં જે આપણે આવાસ યોજનાના લાભ આપીએ છીએ, પરંતુ શહેરી વિસ્તારમાં, સુડા વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલીક સ્થળોએ જે જગ્યાએ શું પ્રશ્નો છે એ પ્રશ્ન બાબતે જે પણ સંબંધિત ધારાસભ્યશ્રી હતા અને હળપતિ સમાજના આગેવાનો તરફથી રજૂઆતો કરવામાં આવી હતી। એટલે આજની મિટિંગ ફક્ત એક સેન્સિટાઇઝેશન મિટિંગ હતી કે કયા કયા પ્રકારના પ્રશ્નો આપણે આમાં ઉદ્ભવે છે અને તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય। જેમાં કલેક્ટર ઓફિસો તંત્ર, જિલ્લા કમિશનર ઓફિસો તંત્ર તેમજ જિલ્લા પંચાયત તંત્ર સાથે મળીને કેવી રીતે તેનું નિરાકરણ લાવી શકે તે માટેની એક સેન્સિટાઇઝેશન મિટિંગ આજે તમામ અધિકારીઓની કરવામાં આવી હતી। અને તેના આધારે હવે આગળ જે પણ પ્રશ્નો અમને આજે મળ્યા છે એ પ્રશ્નોનું એક સંકલિત લિસ્ટ બનાવીને એમાંથી કયા કયા પ્રશ્નોનું આપણે નિરાકરણ કઈ રીતે લાવી શકીએ તે માટે તમામ તંત્ર એક સાથે મળીને કાર્યવાહી કરશે એવી સૂચના આપવામાં આવી છે।